આકાશવાણી ભુજ લોકસભાની ચૂંટણીમાં ચાલી રહેલા મતદાન અંગેનું વિશેષ બુલેટિન કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના મતદારોમાં મતદાન અંગે સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં મતદાન કરવાનું પસંદ કરી રહ્યા છે. કચ્છ લોકસભાની અનુસૂચિત જાતિની બેઠક પર સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી 23.22% મતદાન નોંધાયું છે. વિધાનસભા દીઠ આંકડા જોઈએ તો અબડાસામાં 26.12%, માંડવીમાં 24.83%, ભુજમાં 25.14%, અંજારમાં 24.13%, ગાંધીધામમાં 18.61%, રાપરમાં 20.4% અને મોરબીમાં 23.75% સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન નોંધાયું છે. અબડાસા વિસ્તારના લોકોએ મતદાન માટે ભારે ઉત્સાહ દેખાડતા જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ મતદાન કર્યું છે, જ્યારે 18.61% સાથે ગાંધીધામ વિસ્તારના મતદારોએ નીરસતા દેખાડી છે. જિલ્લામાં 19,43,136 મતદારો છે, જેમાંથી 10,743 પુરુષ મતદારો છે અને 9,42,366 સ્ત્રી ઉમેદવારો છે, જ્યારે 27 અન્ય મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં પુરુષો સ્ત્રીઓની સરખામણીમાં મતદાન કરવામાં ઉત્સાહ દેખાડી રહ્યા છે. 27.71% પુરુષોએ અને 18.44% સ્ત્રી મતદારોએ સવારે 11 વાગ્યા સુધી મતદાન કર્યું છે. રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.35% મતદાન નોંધાયું છે, જેમાંથી 30.27% સાથે બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન અને 19.83% સાથે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં નોંધાયું છે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં 12 લાખથી વધુ મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભુજના મિત ગોહિલ પણ પ્રથમ વખત મતદાન કરી ગૌરવની લાગણી અનુભવતા જણાવે છે કે લોકશાહીના પર્વમાં આજે સહભાગી થવાનો અવસર મળ્યો છે, તે બદલ ખુશ છું અને તમામ યુવા મતદારો અચૂક મતદાન કરે તેવી અપીલ કરું છું. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરીને હું મિત ગોહિલ ખૂબ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવું છું. ભુજમાં જ્યેષ્ઠનગર ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર 6 ખાતે આજે સવારે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા કરાયેલી વ્યવસ્થાની પણ હું સરાહના કરું છું. શાળા કોલેજમાં અભ્યાસ દરમિયાન આપણે શીખતા આવ્યા છીએ કે ભારત દેશમાં લોકશાહીનું ખૂબ મહત્વ છે, ત્યારે આજે ભારત દેશની લોકશાહીમાં મત આપીને સહભાગી થવાનું મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું તેના માટે હું અત્યંત ખુશીની અને ગૌરવની લાગણી અનુભવું છું. હું કચ્છ સહિત દેશના મારા તમામ સાથી યુવાનોને અપીલ કરું છું કે આપણે સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ઘર પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં પણ સૌ કોઈ મતદાન કરે તેની આપણે તકેદારી રાખવી જોઈએ. તો ચાલો તમે પણ મારી જેમ મતદાન કરો અને આજુબાજુના તમામ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીએ. ભુજ તાલુકાના માનકુવા ખાતે દિવ્યાંગ દંપતી શિવજીભાઈ વાઘાણી તથા રમીલાબેન વાઘાણીએ ઉમંગભેર મતદાન કરીને જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે અલગથી પ્રવેશ તથા વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી ગણતરીની મિનિટમાં જ અમે વોટિંગ કરી શક્યા છીએ. તો ભુજના દ્રષ્ટિ દિવ્યાંગ શંકરલાલભાઈ મારુએ મતદાન કરી ચૂંટણી પંચની વ્યવસ્થાને આવકારી હતી. તો ભુજ તાલુકાના સુખપર ખાતે દિવ્યાંગ મતદાતા વિજયાબેન વાઘાણીએ મતદાન કરીને દિવ્યાંગો માટે ઉભી કરવામાં આવેલી અલાયદી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો. મત આપનાર તમામ દિવ્યાંગોએ જિલ્લાના તમામ મતદારો તથા દિવ્યાંગોને આજે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. નવચેતન અંધજન મંડળ સંચાલિત વિકલાંગ વિદ્યાવિહારના 3 બાળકો આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાના છે. ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ રથમાં આ બાળકોને મતદાન મથક સુધી લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વિકલાંગો સરળતાથી મતદાન કરી શકે તે માટે તેમને ઘરેથી લઈ જઈ મતદાન મથકે મતદાન કરાવી પરત ઘેર મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિક કાર્ડ રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિકની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ સહિત 12 દસ્તાવેજનો સમાવેશ થાય છે. વધુમાં બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.